નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચર સુધી આપણે ડી બ્રોગલીનો દ્વૈત સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણ્યા અને એમાં ખૂબ અગત્યની વાત ઉપર આપણે ગયા કે ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે એમને પાર્ટિકલ નેચર ઉપરાંત વેવ નેચર છે અને ઇલેક્ટ્રોનનું વેવ નેચર છે. તો પછી આપણે એમ હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં એમ કહ્યું કે ગતિ કરતો કોઈ પણ સૂક્ષ્મ કણ હોય એનું વેગમાન અને એનું સ્થાન બંને એક સાથે ક્યારેય નક્કી થઈ શકે નહીં. આપણે એમાં એવું સમજ્યા કે ઇલેક્ટ્રોનનું સ્થાન અતિ ચોકસાઈથી માપવાનું વિચારું છું તો ઇલેક્ટ્રોનનું વેગમાન બદલાઈ જાય છે અને ઇલેક્ટ્રોનની વેલોસિટી અતિ ચોકસાઈથી માપવાનું નક્કી કરું છું તો એની પોઝિશન બદલાઈ જાય છે. because electron has wave nature. The particles like electron જેટલા પણ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ છે એમને વેવ નેચર છે. ક્લાસિકલ મિકેનિક્સ which is given by Newton, ક્લાસિકલ મિકેનિક્સમાં તમે જે ન્યૂટને આપ્યું હતું અને ક્લાસિકલ મિકેનિક્સમાં તમે સ્થૂળ પદાર્થોની ગતિની વાત કરો છો. અહીંયા તમે સ્થૂળ પદાર્થોની ગતિની વાત કરો છો અને સ્થૂળ પદાર્થની મૂવમેન્ટની તમે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે સ્થૂળ પદાર્થોના સંદર્ભમાં જે ડી બ્રોગલી વેવલેન્થ છે, આ ડી બ્રોગલી તરંગ લંબાઈ ખૂબ મોટી હોય છે અને મોટી તરંગ લંબાઈ હોય તો એને અવગણી શકાય. મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે ભાઈ ચોક છે, ચોકને ફેંકું છું, અથવા તો કોઈ ગતિ કરતી કાર છે અથવા ગ્રહો છે તો એમને વેવ નેચર છે ખરું, પણ એમના રિલેટેડ એમની મુવમેન્ટ રિલેટેડ જે વેવલેન્થ છે એ એટલી બધી મોટી છે કે આપણે એ વેવલેન્થને અવગણીએ છીએ, મતલબ એ તરંગ સ્વભાવને અવગણીએ છીએ, એના તરંગ સ્વભાવને બહુ ધ્યાનમાં લેતા નથી. આપણે કમ્પેરિઝન પણ કરી હતી 0.1 મિલીગ્રામનો પદાર્થ અને ઇલેક્ટ્રોન બંનેના સંદર્ભમાં આપણે અનસર્ટેનિટી જોઈ હતી કે મોટા સ્થૂળ પદાર્થ માટે આ અનસર્ટિનિટીનો જે મલ્ટિપ્લિકેશન ઓફ અનસર્ટિનિટી છે del x into del v એ મને ખૂબ નાની મળે છે અને એટલી અનિશ્ચિતતાને તમે અવગણી શકો છો. પણ જે સૂક્ષ્મ ગણો જેવા કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન અથવા મુક્ત ન્યુટ્રોન, આ બધા જે સૂક્ષ્મ કણો છે આ સૂક્ષ્મ કણોની સાથે સંકળાયેલી જે દ બ્રોગલી તરંગ લંબાઈ છે એ દ બ્રોગલી તરંગ લંબાઈને અવગણી શકાય નહીં અને માટે આપણે સૂક્ષ્મ કણોના તરંગ સ્વભાવને ધ્યાનમાં લેવો પડે. અને કોઈ પણ પાર્ટિકલ માઇક્રોસ્કોપિક પાર્ટિકલના પાર્ટિકલ નેચર ઉપરાંત વેવ નેચરને કન્સિડર કરતા પરમાણુના એક નવા બંધારણ પર આપણે આગળ વધીએ છીએ અને પરમાણુનું બંધારણ સમજવા માટેની જે આ યાંત્રિકી છે આ યાંત્રિકીને હું કહું છું ક્વોન્ટમ યાંત્રિકી. So we will talk about the quantum mechanics. સમજો વાતને મિત્રો. ક્વોન્ટમ યાંત્રિકી, અહીંથી મારો મુદ્દો શરૂ થાય કે ક્વોન્ટમ યાંત્રિકીનો આધાર અથવા ક્વોન્ટમ યાંત્રિકી જેના ઉપર વ્યાખ્યાયિત થઈ છે એ છે શ્રોડિંગર ઇક્વેશન, શ્રોડિંજર તરંગ સમીકરણ. ક્વોન્ટમ યાંત્રિકીનો આધાર શ્રોડિંજર તરંગ સમીકરણ છે. હવે શ્રોડિંજર તરંગ સમીકરણ શું છે
તો શ્રોડિંજર તરંગ સમીકરણ કંઈક આ રીતે દર્શાવાય છે. H psi is equal to E psi. આને તમે psi બોલો છો, ઇંગ્લિશમાં લખાય ચાઈ, psi. H psi is equal to E psi. જ્યાં આ psi જે છે એનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. એનું કોઈ ભૌતિક અર્થઘટન આપણે કરતા નથી. એ શું છે? તો એ તરંગ વિધેય છે. ઇટ ઇઝ કોલ્ડ વેવ ફંક્શન. મેક્સ બોર્નની સંકલ્પના પરથી શ્રોડિંજરે એનું શ્રોડિંજર તરંગ સમીકરણ મેળવ્યું છે. H psi is equal to E psi. જ્યાં આ જે છે ઉપર દર્શાવેલું આ જે ચિહ્ન છે એ એક મેથેમેટિકલ ઓપરેટર છે, જેને હું કહીશ ગાણિતિક પ્રચાલક. ઓપરેટર પણ ગુજરાતીમાં હવે શબ્દ વપરાય છે, ગાણિતિક પ્રચાલક છે. મિત્રો, પ્રચાલકનો મતલબ શું થાય? અથવા મેથેમેટિકલ ઓપરેટર હોય શું? મેથેમેટિકલ ઓપરેટર એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરિત કરે છે. હું લખી શકું અહીંયા કે એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરિત કરે તે ગાણિતિક ઓપરેટર હોય. દાખલા તરીકે હું એમ લખું કે √4x², તો એના બરાબર તમે શું લખશો? 2x. તો અહીંયા જે રૂટ છે એ ગાણિતિક ઓપરેટર છે, જે એક વિધેય 4x² ને 2x માં રૂપાંતરિત કરે છે. તો આ જે ઉપરનું આ સાઇન જે છે એક મેથેમેટિકલ ઓપરેટર છે. આ જે H છે એને હેમિલ્ટોનિયન ઓપરેટર કહે છે. હેમિલ્ટોનિયન ઓપરેટરનું મૂલ્ય હોય છે h²/8π²m ઇન્વર્સ ∆² પ્લસ v. જ્યાં આ જે ઇન્વર્સ ∆² છે એ પણ એક પ્રકારનો ઓપરેટર છે, અને આ ઓપરેટરને આપણે કહીએ છીએ લાપ્લાસિયન ઓપરેટર. અને જેનું મૂલ્ય હોય છે d²/dx² પ્લસ d²/dy² પ્લસ d²/dz². હવે આ સમીકરણ પરથી આગળ વધીએ. સમીકરણ 1 જેને કહું છું, તો સમીકરણ 1 પરથી હું H psi is equal to E psi છે એને હું લખી શકું H psi is equal to E psi માટે H minus E અથવા E minus H કરું તો E minus H psi is equal to 0. આ H ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો હું લખીશ E minus આને માઇનસ ને પ્લસ કરું તો h²/8π²m ઇન્વર્સ ∆² minus v psi is equal to 0. અને psi ને હું અંદર લઈ લઉં તો હું લખીશ E psi minus v psi plus h²/8π²m
ઇન્વર્સ ડેલ્ટા સ્ક્વેર ઇન્ટુ સાઈ માટે આ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ ઇન્વર્સ ડેલ્ટા સ્ક્વેરની આ લાપ્લાસિયન ઓપરેટર આપણે મૂકી દઈએ તો ડી સ્ક્વેર બાય dx સ્ક્વેર સાઈ પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ e માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ વડે અથવા તો 8 પાઈ સ્ક્વેર એમ અપોન h સ્ક્વેર વડે ગુણી દઈએ તો તમારા માટે આ સમીકરણ આવું થશે ડી સ્ક્વેર સાઈ બાય dx સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન h સ્ક્વેર e માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આ સમીકરણ એ શ્રોડિંજર તરંગ સમીકરણ છે. શ્રોડિંજર તરંગ સમીકરણ છે. તમારે આ બધી બાબતો યાદ નથી રાખવાની, સમજો વાતને. આ બધી બાબતો તમારે યાદ નથી રાખવાની, પણ તમને થોડીક આઈડિયા હોવો જોઈએ કે શ્રોડિંજર તરંગ સમીકરણ આવી રીતે મળે છે. માત્ર શ્રોડિંજર તરંગ સમીકરણને તમારે યાદ રાખવાનું છે. એ પણ તમને સીધું જ પૂછાઈ શકે. ઇવન જેઈ નીટની અંદર પણ સીધું જ તરંગ સમીકરણ તમને પૂછાઈ શકે. કદાચ એવું પૂછી શકે કે શ્રોડિંજર તરંગ સમીકરણ શું છે, પણ એનું ડેરિવેશન તમને ક્યારે પૂછતા નથી, એટલે એમાં તમારે પડવાનું પણ નથી. હવે આ શ્રોડિંજર તરંગ સમીકરણમાં જે કંઈ શબ્દો છે, જે કંઈ બાબતો છે, દાખલા તરીકે મેં સાઈ, તો સાઈને તો મેં કહી દીધો. શું કહ્યો છે સાઈને? એનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, પણ હા જે આ XYZ છે એ XYZ કાર્ટેશિયન યામાક્ષો છે. XYZ ને આપણે કાર્ટેશિયન યામાક્ષો કહીએ છીએ. સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. પણ ચોક્કસ જ્યારે તમે સાઈનો સ્ક્વેર લો છો ત્યારે આ સાઈના સ્ક્વેરનું ચોક્કસ ભૌતિક અર્થઘટન છે એ મોટે ભાગે મને તરંગનો કંપ વિસ્તાર સૂચવતું હોય છે. તરંગનો કંપ વિસ્તાર સૂચવે છે. અને એનો અર્થ એવો થાય છે કે પ્રતિકદ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવાની સંભાવના. મિત્રો આપણે હાઇઝનબર્ગ પરથી પ્રોબેબિલિટી કોન્સેપ્ટ ઉપર ગયા છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની પ્રોબેબિલિટી હોય છે. જ્યારે આ જે છે ડી સ્ક્વેર સાઈ अपॉन dx स्क्वायर को अथवा डी स्क्वायर साई बाय dy स्क्वायर को अथवा डी स्क्वायर साई बाय dz स्क्वायर को ये अनुक्रमे x y અને z ના સંદર્ભમાં સાઈની ડબલ ડેરિવેટિવ છે. સાઈની ડબલ ડેરિવેટિવનો મતલબ શું થાય કે ભાઈ સાઈનું x ના સંદર્ભમાં વિકલન, હું લખું સાઈનું x ના સંદર્ભમાં વિકલન કરું તો એ થઈ એ ફર્સ્ટ ડેરિવેટિવ થઈ. અને પછી જે આ વિકલિત સ્વરૂપ મળ્યું, આ વિકલિત સ્વરૂપનું ફરી x ના સંદર્ભમાં વિકલન કરું તો એ થઈ એ એની ડબલ ડેરિવેટિવ થઈ. બાકી તો ઈ તો ઇલેક્ટ્રોનની ઉર્જા છે.
ઇલેક્ટ્રોનની ઉર્જા છે, વી ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઉર્જા છે, અને યસ એચ તો તમે જાણો છો, એચ શું છે? પ્લાન્ક અચળાંક છે. એમ ઇલેક્ટ્રોનનું દળ છે. તો આ છે એ શ્રોડિંગર વેવ ઇક્વેશન છે. આખા મુદ્દામાંથી માત્ર વાતને તમારે પકડવાની છે, શ્રોડિંજર સમીકરણને. શ્રોડિંજર સમીકરણ મારા માટે ખૂબ ઉપયોગી છે. મારે એની સાબિતી, એનો ઉકેલ મેળવવાનો નથી, ઇવન એનો ઉકેલ પણ નથી મેળવવાનો, અથવા એ શ્રોડિંજર સમીકરણ કેવી રીતે આવ્યું એ પણ મારે મેળવવાનું નથી. હવે જુઓ તો આ શ્રોડિંજર તરંગ સમીકરણ છે, અને આ શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે, શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ મેળવી અને સાય મેળવવામાં આવે, તો આ સાય એ શું છે? તરંગ વિધેય છે, અને આ તરંગ વિધેયને આઈગન વિધેય પણ કહે છે. આ માત્ર માહિતી પૂરતું જ છે, આઈગન વિધેય કહે છે. જ્યારે ઈ મેળવવામાં આવે તો એને તમે ઉર્જા કહો છો, અને એને તમે કહો છો આઈગન મૂલ્ય. ઈ અને સાઈને અનુક્રમે આઈગન વિધેય અને આઈગન મૂલ્ય કહે છે. ક્યાંય પણ તમારે આનો ઉકેલ મેળવવાનો નથી. શ્રોડિંજર તરંગ સમીકરણ ના ઉકેલ પરથી આપણે તરંગ યાંત્રિકીય મોડેલ તરફ આગળ વધવાનું છે. હવે વાતને સમજજો બરાબર મિત્રો. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ તરફ જઈએ છીએ. હવેનો જે મારો મુદ્દો છે સાથે સાથે એ છે ક્વોન્ટમ અથવા તો તરંગ યાંત્રિકીય નમૂનો. પરમાણુ માટેનો ક્વોન્ટમ અથવા તરંગ યાંત્રિકીય નમૂનો. મિત્રો બોર શું કહેતો હતો? બોર અનુસાર બોર શું કહે છે કે ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ વેગથી ગતિ કરે છે. ઇલેક્ટ્રોન નિશ્ચિત વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ વેગથી ગતિ કરે છે. અને બોરના પરમાણ્વીય નમૂનાની કેટલીક મર્યાદાઓ પણ આપણે જોઈ છે કે બોરનો પરમાણ્વીય નમૂનો મને ફ્લેટ મોડેલ આપે. બોરનો પરમાણ્વીય નમૂનો મને ફ્લેટ મોડેલ આપે છે. વાસ્તવમાં પરમાણુનું મોડેલ એ 3 ડાયમેન્શનલ મોડેલ છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજાવતો નથી. કેમ? કારણ કે હાઇઝનબર્ગ આપણને એમ કહે છે, હાઇઝનબર્ગ અનુસાર, તમે હાઇઝનબર્ગ ભણ્યા ત્યારે તમે હાઇઝનબર્ગ પરથી શું કહ્યું કે સાહેબ ઇલેક્ટ્રોન ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, તેની નિશ્ચિતતા મારી પાસે ન હોય, નિશ્ચિતતા ન હોય. ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત તમે કહી શકો નહીં. પરંતુ હાઇઝનબર્ગ એક શબ્દ લાવ્યો અને એ છે સંભાવના. બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આ સંભાવના, પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી. હવે પ્રોબેબિલિટી એટલે શું? પ્રોબેબિલિટીનો મતલબ એવો થાય કે કોઈ પણ પરિસ્થિતિનું શ્રેષ્ઠ શક્ય વર્ણન પણ ચોક્કસ નિશ્ચિતતાથી તમે કરી શકતા નથી, અને નિશ્ચિતતાથી દર્શાવી શકો ને. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આ. પરિસ્થિતિનું શ્રેષ્ઠ શક્ય વર્ણન, પરિસ્થિતિનું શ્રેષ્ઠ શક્ય વર્ણન કે જેને નિશ્ચિતતાથી દર્શાવી શકાય નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. નિશ્ચિતતાથી દર્શાવી શકાય નહીં. સમજો વાતને. તમે બાજી પત્તા રમો છો તો એ 52 પત્તામાંથી હુકમનો એક્કો મળશે જ, પણ એ હુકમનો એક્કો કે કયા પત્તામાં મળશે તમે નિશ્ચિત કહી શકો નહીં. દાખલા તરીકે આજે વાદળ છાયું વાતાવરણ છે,
એટલે વાદળછાયું વાતાવરણ છે મને શું સૂચવે છે? આપણે શું કહીએ? નક્કી વરસાદ પડશે. પણ તમે એવું કહી શકો કે આજે વરસાદ પડશે જ? નિશ્ચિતતાથી કહી શકતા નથી. પ્રોબેબિલિટી છે, વરસાદ પડવાની પ્રોબેબિલિટી છે, પણ વરસાદ પડશે જ એવું તમે કહી શકતા નથી. બાંગ્લાદેશ ને ઇન્ડિયાની મેચ થતી હોય અને વિરાટ કોહલી 1 ડાઉન રમવા માટે આવે તો આપણે એમ કહીએ કે આ તો સદી મારશે, આજે સેન્ચુરી મારશે. પણ આજે સેન્ચુરી મારશે જ એવું ના કહી શકાય. પેલા સાકિબુલ હસનનો એક કોઈ બોલ પડે અને જબરજસ્ત સ્પિન થઈ જાય અને વિરાટ કોહલીની ગિલ્લીઓ ઉડી જાય, એવું બની શકે. પણ ચાન્સીસ છે વિરાટ કોહલીની સદી મારવાના. સદી મારવાના ચાન્સીસ મેક્સિમમ છે. ઇટ ઇઝ કોલ્ડ પ્રોબેબિલિટી. તમે એ પરિસ્થિતિનું શ્રેષ્ઠતમ પોસિબલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પણ તમે સર્ટેનિટીથી એને ડિસ્ક્રાઇબ કરી શકતા નથી. એટલે હું લખું છું કે પરિસ્થિતિનું શ્રેષ્ઠ શક્ય વર્ણન જેને નિશ્ચિતતાથી દર્શાવી શકાય નહીં એ સંભાવના છે. એટલે હાઇઝનબર્ગ પરથી મને એક વાત ફલિત થાય કે ભાઈ ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગમાં ગતિ કરતો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આ. ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો નથી. પરંતુ તે ક્યારેક ન્યુક્લિયસની નજીક, અતિ નજીક, તો ક્યારેક દૂર હોય છે. સમજો વાતને. દાખલા તરીકે હું અહીંયા એક ન્યુક્લિયસ બતાવું છું. આ ન્યુક્લિયસ છે, બહુ નાનું ન્યુક્લિયસ મેં બતાવ્યું છે, પોઝિટિવ વીજભારિત. હવે આ પોઝિટિવ વીજભારિત ન્યુક્લિયસની બોર એમ જ કે છે ઇલેક્ટ્રોન ઇઝ રિવોલ્વિંગ ઇન ફિક્સ સર્ક્યુલર પાથ. જ્યારે ક્વોન્ટમ મેકેનિકલ મોડલ શું કહે છે? ઇટ ઇઝ અ 3 ડાયમેન્શનલ મોડલ. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. ઇલેક્ટ્રોનનો ફિક્સ માર્ગ નથી. ઇલેક્ટ્રોન ક્યારેક સાહેબ અહીંયા છે, ક્યારેક 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 અહીંયા છે, આ છે, આ રીતે છે. ક્યારેક ન્યુક્લિયસની નજીક, ક્યારેક ન્યુક્લિયસથી દૂર, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા પણ છે, ક્યારેક અહીંયા પણ છે, પણ અહીંયા વધારે છે. સમજાવું છું વાતને. વૈજ્ઞાનિકો આ મોડલને મધપૂડા અને માખી સાથે સરખાવે છે. The quantum mechanical model is just like a honeybee and hive. ક્વોન્ટમ મિકેનિકલ મોડલ મધપૂડા અને માખી જેવું છે. જે મધપૂડો છે તો મધપૂડાની નજીક મધમાખીઓ છે, પણ કેટલીક મધમાખીઓ દૂર પણ જતી રહી, વળી આવી બેઠી, જતી રહી, દૂર જઈ બેઠી, જતી રહી. એમ ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસની અરાઉન્ડ 3 ડાયમેન્શનમાં સતત પોતાનું લોકેશન બદલતો રહે છે. હવે હું એક કલ્પના કરું કે ભાઈ આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પોતાનું સતત લોકેશન બદલે છે અને મારી પાસે કોઈ એવો કેમેરો છે જે સેકન્ડના બહુ નાના ભાગની અંદર એની ક્લિક્સ લઈ શકે છે. તો હું સતત ક્લિક કરતો રહું, હજારો ક્લિક્સ મેં કરી અને પેલી એક્સરે જેવી ક્લિક્સ મેં લીધી કે જેમાં મને ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ દેખાય છે. તો પહેલી ક્લિક ઉપર ઇલેક્ટ્રોન અહીંયા, બીજી ક્લિક ઉપર અહીંયા, ત્રીજી ક્લિક ઉપર ન્યુક્લિયસની નજીક, ચોથી ક્લિક ઉપર ન્યુક્લિયસની પેલી બાજુ, પાંચમી ક્લિક ઉપર અહીંયા, એમ n ક્લિક્સ લીધી. તો ઇલેક્ટ્રોન મને જુદી જુદી દિશામાં દેખાય છે. અને હવે આ બધી એક્સરેને હું ભેગી કરી નાખું, ઉપર મૂકું અને ઉપરથી એને જોઉં,
તો મને ન્યુક્લિયસ એક જ દેખાય, પણ એની બાજુ ઇલેક્ટ્રોન ઘણી બધી જગ્યામાં મને દેખાય છે. તો ઇલેક્ટ્રોન મને આ રીતે દેખાય છે સાહેબ, આ રીતે મને ઇલેક્ટ્રોન દેખાય છે, પણ મહત્તમ આ વિસ્તારમાં દેખાય છે. અહીંયા ક્યાંક ઓછો આ રીતે મને જોવા મળે છે. આ ક્વોન્ટમ મેકેનિકલ મોડેલ છે, આનુભવિક મોડેલ છે. અને પ્રત્યેક બિંદુ અહીંયા આ મોડેલની અંદર પ્રત્યેક બિંદુ સેકન્ડના અતિ નાના ભાગમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે. અહીંયા હું લખી શકું કે આ નમૂનામાં પ્રત્યેક નાનું બિંદુ સેકન્ડના અતિ સૂક્ષ્મ ભાગમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે. પણ એ સ્થાન ફિક્સ નથી, ક્ષણવારમાં એ ઇલેક્ટ્રોન પોતાની પોઝિશન બદલી નાખે છે. તો વૈજ્ઞાનિકો એમ કહ્યું કે મને જે આ બધા ડોટ્સ દેખાયા ન્યુક્લિયસની અરાઉન્ડ, સાહેબ આ ન્યુક્લિયસ હતું, અને ન્યુક્લિયસની અરાઉન્ડ મને આ બધા જે ડોટ્સ દેખાયા, આ ડોટ્સ મહત્તમ જે વિસ્તારમાં રહેલા છે, દાખલા તરીકે આ વિસ્તાર કહું તો આ વિસ્તારમાં મને આ ડોટ્સ મહત્તમ લાગે છે. આ વિસ્તારની અંદર મને ડોટ્સ મહત્તમ લાગી રહ્યા છે. તો આ જે વિસ્તાર છે એને હું કહું છું ઇલેક્ટ્રોન ક્લાઉડ. એવી એક હદ દોરી, એવી એક બાઉન્ડ્રી દોરી કે જ્યાં મને ડોટ્સ 90% મળ્યા છે. એને હું કહું છું ઇલેક્ટ્રોન ક્લાઉડ. ઇલેક્ટ્રોન ક્લાઉડની વ્યાખ્યા જ આવી છે, ઇલેક્ટ્રોન વાદળ. ગુજરાતીમાં એના માટે શબ્દ છે ઇલેક્ટ્રોન વાદળ. તો ઇલેક્ટ્રોન વાદળ શું છે સાહેબ? ઇલેક્ટ્રોન વાદળ એ છે કે ભાઈ ન્યુક્લિયસની આજુબાજુની હદ અથવા સીમા અથવા મર્યાદા કે જ્યાં આ જે બિંદુઓ છે, બિંદુઓ કે જે શું સૂચવે છે? ક્ષણિક ઇલેક્ટ્રોનનું સ્થાન સૂચવે છે. કે જ્યાં બિંદુઓ 90% રહેલા છે તેને ઇલેક્ટ્રોન ક્લાઉડ કહે છે. અને આ ઇલેક્ટ્રોન ક્લાઉડને જ તમે નામ આપો છો કક્ષક. ઇટ ઇઝ કોલ્ડ ઓર્બિટલ. અંગ્રેજીમાં શબ્દ છે એના માટે ઓર્બિટલ. ઇટ ઇઝ ઓર્બિટલ. ફરક છે, કક્ષા અને કક્ષક વચ્ચે ફરક છે. કક્ષા શું છે? કક્ષા શબ્દ આપનાર નીલ બોર છે. કક્ષા ઓર્બિટો. અને અહીંથી મને પ્રોબેબિલિટી પરથી કક્ષક મળી ઓર્બિટલ. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઓર્બિટ એન્ડ ઓર્બિટલ. ચલો તફાવત જોઈ લઈએ. કક્ષા અને કક્ષક શું તફાવત છે? તો કક્ષા બોર સજેસ્ટ કરે છે કે ન્યુક્લિયસની આજુબાજુનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એની વ્યાખ્યા લખી દઉં. ન્યુક્લિયસની આસપાસનો વર્તુળાકાર માર્ગ, અને પણ નિશ્ચિત વર્તુળાકાર માર્ગ. નિશ્ચિત વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તે કક્ષા છે. જ્યારે કક્ષકની ડેફિનેશન તમે શું આપી કે ન્યુક્લિયસની આસપાસનો ત્રિપરિમાણીય વિસ્તાર
કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% છે તે કક્ષક છે. બીજી વાત, કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન સમતલીય ગતિ દર્શાવે છે. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ સમતલીય છે, પ્લેનર મોશન છે. એ તો ફ્લેટ મોડલ છે. જ્યારે અહીંયા ન્યુક્લિયસની આજુબાજુ ત્રિપરિમાણીય ગતિ દર્શાવે છે. ઇલેક્ટ્રોનની ગતિ ત્રિપરિમાણીય ગતિ છે. નંબર 3, કક્ષા એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આધારિત સંકલ્પના નથી. કારણ કે એના પહેલા આપણે કક્ષાની વાત કરી છે. એટલે કક્ષા એ દ બ્રોગલી કે હાઇઝનબર્ગ ની તરંગ સંકલ્પના પર આધારિત પદ નથી. જ્યારે કક્ષક માટે એમ લખી શકીએ કે આ બંને હાઇઝનબર્ગ અને દ બ્રોગલી કક્ષક દ બ્રોગલી અને હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતા સંકલ્પના પર આધારિત છે. ચોથી વાત, કક્ષાને દિશાકીય ગુણધર્મ નથી, જેની આગળ આપણે વાત કરશું. It does not have directional properties. જ્યારે શ્રોડિંગર વેવ ઇક્વેશનની અંદર મેં કાર્ટેશિયન યામાક્ષ બતાવ્યા છે અને સાઈનો સ્ક્વેર મને શું બતાવે છે? તરંગનો કંપ વિસ્તાર, જે ઇલેક્ટ્રોન મળી આવવાની પ્રોબેબિલિટી બતાવે છે. મતલબ કક્ષકોને દિશાકીય ગુણધર્મો છે. કક્ષકો એસ સિવાયની બધી જ કક્ષકો, 4 પ્રકારની કક્ષકો છે, એસ પી ડી એફ આપણે વાત કરીએ છીએ આગળ. એસ કક્ષકો સિવાયની કક્ષકો દિશાકીય ગુણધર્મો ધરાવે છે. એમને ડાયરેક્શનલ પ્રોપર્ટીઝ છે. બીજી વાત, એ વર્તુળાકાર હોય છે, મતલબ ડિસ્ક જેવી હોય છે, ડિસ્ક લાઈક. જ્યારે કક્ષકો વર્તુળાકાર નથી. જુદી જુદી કક્ષકોનો આકાર જુદો જુદો છે. કક્ષકો જુદો જુદો આકાર ધરાવે. આપણે કક્ષકોનો આકાર ભણવાના છીએ કે એસ કક્ષક તો કે સાહેબ ગોળાકાર, પી કક્ષક ડમ્બેલ આકાર, ડી કક્ષક ડબલ ડમ્બેલ, એફ કક્ષક લીફ શેપ છે, એનો પત્તા જેવો શેપ છે. અને છેલ્લી વાત, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n² જેટલી હોય છે. જ્યાં n શું? તો n બેટા કક્ષા નંબર છે. જ્યારે કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ હોય. કોઈ પણ કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. એની વાત પણ આપણે આગળ કરીએ છીએ. હવે આપણે એક અગત્યના મુદ્દા ઉપર જઈએ છીએ, એન્ડ ઇટ ઇઝ ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર અથવા ક્વોન્ટમાંક. ક્વોન્ટમ નંબર વાસ્તવમાં ક્વોન્ટમ નંબર એ શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ છે. એટલે આપણે પહેલું જ એમ લખી શકીએ કે ક્વોન્ટમ આંક શ્રોડિંજર તરંગ સમીકરણનો ના ઉકેલથી મેળવવામાં આવ્યા.
અને ક્વોન્ટમ નંબર્સ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે. વાસ્તવમાં ક્વોન્ટમ નંબરનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે. ક્વોન્ટમ આંકનો ઉપયોગ થાય છે. સ્થાન કરતા પણ એક અગત્યનો શબ્દ લખું, ઇલેક્ટ્રોનનું સરનામું દર્શાવે છે. ઇટ ઇઝ અ પોસ્ટલ એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન. મને તમારે પત્ર લખવો હોય તો મારા પોસ્ટલ એડ્રેસ ઉપર પત્ર લખશો. મારું નામ લખશો, વી રાઠોડ કમલેશ કુમાર. મારો ઘર નંબર લખશો A18, શુભ સિટી, પાલનપુર. તો કોઈ પણ આપણે એડ્રેસ લખીએ છીએ તો એડ્રેસમાં, સરનામામાં આટલી વાતો હોય કે ભાઈ નામ, ઘર નંબર, શેરી, શહેર. એમ ક્વોન્ટમ નંબર્સ પણ ઇલેક્ટ્રોનનું પોસ્ટલ એડ્રેસ છે, જે શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલ પરથી મેળવવામાં આવે છે. શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ કરીને કુલ 3 ક્વોન્ટમ નંબર મેળવવામાં આવ્યા. નંબર 1 મુખ્ય ક્વોન્ટમાંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જેને તમે n થી દર્શાવો છો. બીજો છે એઝીમ્યુથલ ક્વોન્ટમાંક, જેને તમે l થી દર્શાવો છો. ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમાંક, જેને તમે m થી દર્શાવો છો. અને આ 3 પછી મેક્સ બોર્ન અને જ્યોર્જ ઉહલનબેક એમણે એક ચોથો ક્વોન્ટમાંક આપ્યો, જેને હું કહું છું સ્પિન ક્વોન્ટમાંક. ભ્રમણ ક્વોન્ટમાંક પણ હું એને કહી શકું. તો આ 4 ક્વોન્ટમાંક છે. અને આ 4 ક્વોન્ટમાંક એ ઇલેક્ટ્રોનનું પોસ્ટલ એડ્રેસ છે. તો સમજીએ છીએ વન બાય વન. નંબર 1 મુખ્ય ક્વોન્ટમાંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જેને તમે n થી દર્શાવો છો. મારા શબ્દોમાં કહું તો મને એ શહેર બતાવશે. મારા પોસ્ટલ એડ્રેસનું શહેર. ટપાલી મને ટપાલ લખવા માટે, ટપાલ આપવા માટે આવે હેડ પોસ્ટ ઓફિસમાંથી, તો પહેલા એ જુએ ને કે પાલનપુરની છે કે ડીસાની છે. પહેલા જ નામ જોઈને કે ભાઈ આ નામ પ્રમાણે શોધું, ના શોધી શકે. એટલે મુખ્ય ક્વોન્ટમાંક એ મારા શબ્દોમાં એ શહેર છે. તો મુખ્ય ક્વોન્ટમાંક મને શું બતાવે? તો એ ઇલેક્ટ્રોનની કક્ષા અને ઇલેક્ટ્રોનની ઉર્જા સૂચવે છે. ઇલેક્ટ્રોનની કક્ષા અથવા તો ઇલેક્ટ્રોનની ઉર્જા સૂચવે છે. અને મોટે ભાગે મુખ્ય ક્વોન્ટમાંક પૂર્ણાંક સંખ્યામાં હોય, પૂર્ણાંક સંખ્યામાં હોય, જેનું મૂલ્ય n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય, કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. હવે જો n બરાબર 1 છે, મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 છે, તો એને આપણે k કક્ષા કહીએ છીએ. પ્રથમ કક્ષા. બીજી કક્ષા માટે L કક્ષા, 3 માટે m કક્ષા, 4 માટે n કક્ષા, m 5 માટે O કક્ષા, n માટે nth ઓર્બિટલ. કક્ષા નંબર સૂચવે. બીજી વાત, એ ઇલેક્ટ્રોનની ઉર્જા સૂચવે છે. આપણને ખબર છે કક્ષા નંબર સાથે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તમે જાણો છો, En. શું છે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર? m(e)(8h2 ε0² અને z2/n². હવે તે લખો છો.
અથવા તો તમે આવી રીતે પણ લખો છો 1/4πε0² વાસ્તવમાં આપણા માટે અચળાંક વેલ્યુ હતી 2π² m(4)z² n²h² આ રીતે પણ સૂત્ર ઘણી વખત લખેલું હોય છે, અથવા તો આપણા શબ્દોમાં આપણે કહીએ 13.6 z²/n², બટ ઇટ ઇઝ ઇન EV, જૂલમાં કે કિલો કેલરીમાં, કિલો જૂલમાં આપણને ખબર છે. અને યસ, અગત્યની વાત કે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ક્વોન્ટાઇઝ્ડ હોય છે. આપણે વાત કરી છે આગળ, ક્વોન્ટાઇઝ્ડ, ક્વોન્ટીકૃત છે. ક્વોન્ટીકૃતનો મતલબ શું કર્યો છે? ફિક્સ છે, નિશ્ચિત છે, ડિસ્ક્રીટ પેકેટ સ્વરૂપે છે. ઇલેક્ટ્રોનની ઉર્જા ફિક્સ છે. બહુ અગત્યનો મુદ્દો, અહીંયા હું એક સ્ટેટમેન્ટ લખીશ કે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો ઇલેક્ટ્રોનની ઉર્જા ફિક્સ છે એમ કે છે, પણ ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત નથી એવું કે છે. બહુ અગત્યની વાત છે. એ માત્ર ઇલેક્ટ્રોનના લોકેશન ઉપર વાત કરે છે. તો આ થયો એ મુખ્ય ક્વોન્ટમાંક થયો. ચલો નંબર 2, એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર. એઝીમ્યુથલ ક્વોન્ટમાંકો ગૌણ ક્વોન્ટમાંક પણ કેટલાક કહે છે, કેટલાક એને કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહે છે. ત્રણેય શબ્દો વપરાય છે અને જે મોટે ભાગે તમે દર્શાવો છો L વડે. એઝીમ્યુથલ ક્વોન્ટમાંક L. તો એઝીમ્યુથલ ક્વોન્ટમાંક મને શું બતાવે? તો ઇલેક્ટ્રોનની પેટા કક્ષા બતાવે, પેટા કક્ષા, અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સૂચવે છે. બે બાબતો સૂચવે છે, ઇલેક્ટ્રોનની પેટા કક્ષા અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સૂચવે છે. અને એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર એટલે L, L નું મૂલ્ય 0 થી n-1 સુધીનું હોય છે. 0 થી n-1 સુધીનું. સમજો વાતને કે દાખલા તરીકે કક્ષા નંબર n બરાબર 1 છે. કક્ષા નંબર, અહીંયા હું લખું કક્ષા નંબર, કક્ષા નંબર n. તો n નું મૂલ્ય 1 છે. તો એમાં રહેલી પેટા કક્ષાઓ, પેટા કક્ષાઓ કેટલી હોય? 0 થી n-1 સુધી. એટલે n નું મૂલ્ય 1 છે તો L નું મૂલ્ય 0, અને n તો 1 છે એટલે 0 થી 0, એટલે L નું મૂલ્ય માત્ર શું હોય? 0 હોય. અને મિત્રો જો L નું મૂલ્ય 0 મળે, હું અહીંયા સાઈડમાં બીજી વાત કરું છું કે L નું મૂલ્ય 0 મળે તો એ પેટા કક્ષા એ S પેટા કક્ષા છે. S પેટા કક્ષા છે. બીજી વાત, S that is for standard. બીજી વાત, n નું મૂલ્ય 2 છે એટલે કક્ષા નંબર 2 છે તો L ના શક્ય મૂલ્યો છે L બરાબર 0 પણ હોઈ શકે અને 2 ઓછા 1 એટલે L નું શક્ય મૂલ્ય 1 પણ હોઈ શકે. n બરાબર 3 છે તો L ના શક્ય મૂલ્ય 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે. અને n નું મૂલ્ય 4 છે તો L નું મૂલ્ય 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, અને છેલ્લે L બરાબર 3 પણ હોઈ શકે. હવે L બરાબર 0 હોય તો એને આપણે કહીએ છીએ S પેટા કક્ષા. L નું મૂલ્ય 1 હોય તો એને આપણે કહીએ છીએ P પેટા કક્ષા. L બરાબર 2 છે તો એને આપણે કહીએ છીએ D પેટા કક્ષા. અને L બરાબર 3 છે તો એને આપણે કહીએ છીએ F પેટા કક્ષા. સબ ઓર્બિટ. યસ, P that is for principal.
પ્રિન્સિપલ વર્ડ છે, ડી ઇઝ ડિફ્યુઝડ અને એફ ફંડામેન્ટલ. કક્ષકોની વાત કરીશું ત્યારે એની બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. હવે એસ ધેટ ઇઝ ફોર શાર્પ, નોટ સ્ટાન્ડર્ડ, એસ ધેટ ઇઝ ફોર શાર્પ. શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ એન્ડ ફંડામેન્ટલ. હવે સમજો વાતને કે n નું મૂલ્ય 1 છે તો l નું મૂલ્ય 0 મળ્યું, તો એમાં માત્ર s પેટા કક્ષા છે અને n 1 છે એટલે એ કક્ષક થઈ, એ કઈ થઈ? 1s કક્ષક થઈ. 2 જેમાં l નું મૂલ્ય 0 મળે છે, l નું મૂલ્ય 1 મળે છે એટલે 2 0 તો 2s અને 2 1 તો 2p. એ જ રીતે આ 3s 3p 3d અને અહીંયા હું લખી શકું 4s 4p 4d અને 4f. આ રીતે મને પેટા કક્ષાઓ મળે. તો તમે જોઈ શકો છો કે પહેલા નંબરની કક્ષામાં પેટા કક્ષા એક જ છે. બીજા નંબરની કક્ષામાં પેટા કક્ષાઓ 2 છે. ત્રીજા નંબરની કક્ષામાં પેટા કક્ષાઓ 3 છે. ચોથા નંબરની કક્ષામાં પેટા કક્ષાઓ 4 છે. એનો મતલબ એમ કહી શકાય કે કક્ષા નંબર n માં રહેલ પેટા કક્ષાઓની સંખ્યા n જેટલી જ હોય છે. આ એક અગત્યની વાત થઈ. પહેલા નંબરની કક્ષાની અંદર પેટા કક્ષા એક પ્રકારની છે. બીજા નંબરની અંદર પેટા કક્ષાઓ 2 પ્રકારની છે. ત્રીજા નંબરમાં 3 પ્રકારની પેટા કક્ષાઓ છે. ચોથા નંબરમાં 4 પ્રકારની પેટા કક્ષાઓ રહેલી છે. ઓકે, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 4f. ઓકે, બીજો એક અગત્યનો મુદ્દો આપણે ભણ્યા હતા કે પેટા કક્ષા ઉપરાંત ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સૂચવે છે. હવે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવવા માટેનું સૂત્ર એ પણ શ્રોડિંજર વેવ ઇક્વેશનનો ઉકેલ છે. એ ઉકેલમાં આપણે પડવાનું જ નથી. કોણીય વેગમાન એંગ્યુલર મોમેન્ટમ બરાબર √ L+1 H ક્રોસ, √ L+1 H ક્રોસ, અથવા તો એને લખાય છે √L+1 H/2π. એ H ક્રોસ ધેટ ઇઝ H/2π છે. તો કોણીય વેગમાન આ રીતે તમે આ સૂત્રની મદદથી મેળવી શકો છો. તમને પૂછાય છે કે ભાઈ S પેટા કક્ષા માટે કોણીય વેગમાન, ચલો કોણીય વેગમાન મેળવવું છે. કોણીય વેગમાન L, તો કે સાહેબ S પેટા કક્ષા કોઈ પણ પ્રકારની S પેટા કક્ષા 1s હોય 2s હોય 3s હોય, S પેટા કક્ષા માટે તો L ની વેલ્યુ 0 મૂકું. 0 0 + 1 તો આખું 0 થઈ ગયું. તો S પેટા કક્ષા માટે એનું કોણીય વેગમાન 0 થઈ ગયું. પણ P પેટા કક્ષા લખું તો L ની વેલ્યુ 1 થશે. 1 + 1 that is 2 1s are 2, તો √2 થશે. √2H/2π થશે. 2 કા 2. અને માટે આને એમ પણ લખી શકો કે H/√2π, આવું લખી શકાય. ચલો ડી પેટા કક્ષા માટે વાત કરીએ. ડી પેટા કક્ષા કોઈ પણ પ્રકારની 3D 4D 5D. તો ડી માટે L ની વેલ્યુ કેટલી છે? ડી માટે L ની વેલ્યુ 2 છે. અહીંયા 2 છે. તો ડી માટે L ની વેલ્યુ 2 છે, તો 2 અહીંયા લખું તો 2 2 + 1 3 × 6 √6H/2π. અને માટે આને આમ પણ લખી શકાય 3 2s are 6, સો √2/2, તો √2 નીચે આવી ગયું. √3H/√2π આ રીતે લખો તો √3/2H/π લખો. વાત એકની એક છે, પણ H રૂટમાં નથી. ઓકે, એ જ રીતે F પેટા કક્ષા હોય. F પેટા કક્ષા માટે તમે કોણીય વેગમાન લખો તો F માટે L નું મૂલ્ય 3 થશે.
L નું મૂલ્ય 3 થાય તો 3 3 4 12, 3 અને 3 વત્તા 1 4, 4 3 12, તો અંડર રૂટ 12 h upon 2 પાય, અને 4 3 12, 4 નું વર્ગમૂળ લઉં એટલે 2 12 આવી જાય, 2 2 કેન્સલ, રૂટ 3h upon પાય. તો આ તમે આ રીતે તમે એનું કોણીય વેગમાન પણ નક્કી કરી શકો છો. તો આ છે એ છે એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર છે. ચલો ત્રીજો ક્વોન્ટમાંક જોઈએ, ચુંબકીય ક્વોન્ટમાંક. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, જેને તમે m થી દર્શાવો છો, કેટલાક એને ml થી પણ દર્શાવે છે. તો ચુંબકીય ક્વોન્ટમાંક આપણને શું બતાવે? ચુંબકીય ક્વોન્ટમાંક આપણને ઇલેક્ટ્રોનની કક્ષક બતાવે અને ઇલેક્ટ્રોનની ગતિની દિશા સૂચવે. બીજું, ચુંબકીય ક્વોન્ટમાંક મને કોણીય વેગમાનનો, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો z કમ્પોનન્ટ સૂચવે છે. આ માત્ર તમારે યાદ રાખવાનું છે. સમજો કે ચુંબકીય ક્વોન્ટમાંક L ના મૂલ્ય માટે, કોઈ પણ L છે L ના મૂલ્ય માટે ચુંબકીય ક્વોન્ટમાંક m જે છે m નું મૂલ્ય, શક્ય મૂલ્ય -L થી +L સુધીનું હોય છે. -L થી +L સુધીનું હોય છે. સમજો વાતને કે દાખલા તરીકે L બરાબર 0 છે, L બરાબર 0 છે તો ml નું મૂલ્ય અથવા m નું મૂલ્ય માત્ર 0 મળે, અને L 0 છે તો એ S કક્ષા હોય, S પેટા કક્ષા હોય, અને S પેટા કક્ષા હોય તો S પેટા કક્ષા એક જ હોય છે. કોઈ પણ કક્ષાની અંદર S પેટા કક્ષા એક જ હોય, 1s 2s 3s. બીજી બાબત, જો L નું મૂલ્ય 1 છે, જો L નું મૂલ્ય 1 છે તો m નું મૂલ્ય -1 થી +1 સુધીનું હોઈ શકે. એટલે m નું મૂલ્ય 0 હોઈ શકે, અથવા -1 પહેલા લઉં, -1 હોય, 0 હોય, +1 હોય. અર્થાત L બરાબર 1 એટલે એ p પેટા કક્ષા છે, અને p પેટા કક્ષા માટે m ના મૂલ્યો 3 મળે છે. મતલબ 3 ઓરિએન્ટેશન છે એના, 3 દિશાકીય ગોઠવણીઓ છે, એટલે p પ્રકારની કક્ષકો 3 હોય. અને જેને તમે કહો છો px, py અને pz, આ 3 પૈકી ગમે તેના મૂલ્યો, આ વાસ્તવમાં એના ઓરિએન્ટેશન છે, એના મૂલ્યો તમે લેતા નથી, પણ ઘણી વખત ગણતરીઓમાં કહે છે તો મોટે ભાગે pz ને આપણે 0 તરીકે સ્વીકાર્યો છે, px ને આપણે +1 તરીકે સ્વીકાર્યો છે, py ને આપણે -1 તરીકે સ્વીકાર્યો છે. આ રીતે આપણે લખીએ છીએ. આનું pz નું મૂલ્ય +1 હોઈ શકે, પણ આપણે સરળતા માટે કેટલાક ક્વેશ્ચન્સ કરવા માટે આપણે આને આ સ્વીકારી લીધું છે, બાકી કંઈ છે નહીં આમાં. એ જ રીતે L નું મૂલ્ય 2 લઈએ, L નું મૂલ્ય 2 લઈએ તો m નું મૂલ્ય -L થી +L, એટલે m નું મૂલ્ય હોઈ શકે -2 હોઈ શકે, -1 હોઈ શકે, 0 હોઈ શકે, +1 હોઈ શકે, +2 હોઈ શકે. મતલબ m ના શક્ય મૂલ્યો 5 મળે છે, અને L બરાબર 2 એટલે એને આપણે ડિફ્યુઝ કહી છે, એટલે D પેટા કક્ષા છે. અને D પ્રકારની પેટા કક્ષાઓ કેટલી હોય? એની 5 પોસિબિલિટી હોય, એટલે 5 પ્રકારની કક્ષકો મળે. તો આ 5 પ્રકારની કક્ષકો કઈ છે? તો એક છે dxy, બીજી છે dyz, ત્રીજી છે dzx, dx² - y² અને dz². આના શેપની વાત હું પછી કરીશ.
સરળતા માટે આ વેલ્યુઝને આપણે આવી રીતે મૂકીએ છીએ કે dz² ને હું z કમ્પોનન્ટને હું શૂન્ય લઉં છું. અહીંયા પણ z કમ્પોનન્ટને મેં શૂન્ય લીધો છે. xy ને હું કહું છું -2, આને હું કહું છું -1, આને હું કહું છું +1, આને હું કહું છું -2. સરળતા માટે આપણે લઈએ છીએ. અને એ જ રીતે l બરાબર 3 છે. l બરાબર 3 છે તો m ના શક્ય મૂલ્યો મળે -3, -2, -1, 0, +1, +2, +3. મતલબ l બરાબર 3 એટલે કઈ કક્ષા થઈ? f પ્રકારની પેટા કક્ષા થઈ. અને f પ્રકારની પેટા કક્ષા હોય તો એ કેટલી હોય? 7 હોઈ શકે. એના વેલ્યુઝ કોઈ એના શેપ આપણે જોવાના નથી. તો આ થયું એ ચુંબકીય ક્વોન્ટમાંક થયો. હવે તમે જોઈ શકો છો કે l ના કોઈ પણ મૂલ્ય માટે જો l 0 છે તો m નું શક્ય મૂલ્ય એક જ મળે છે. l 1 છે તો એ 3 મૂલ્યો મળ્યા, l 2 છે તો એ 5 મળ્યા, l 3 છે તો એ 7 મળ્યા. એટલે l ના કોઈ પણ મૂલ્ય માટે હું એક સ્ટેટમેન્ટ અહીંયા લખું છું કે l ના કોઈ પણ મૂલ્ય માટે m ના શક્ય મૂલ્યો 12+1 હોય છે. સમજો l બરાબર 0 છે તો m શું થયો? 2 0 + 1 એટલે 0 થયું. l બરાબર 1 છે તો m 2 1 2 + 1 એટલે m ના શક્ય મૂલ્યો 3 થયા. l બરાબર 2 છે તો m શું થયો? 5 થયા. l બરાબર 3 છે તો m ના મૂલ્યો કેટલા થયા? 7 થયા. આ બધા એ એના શક્ય મૂલ્યો છે જે આપણે અહીંયા જોયા છે. 0, 3, 5, 7. રાઈટ. અને છેલ્લી વાત મારે જે કરવી છે કે ચુંબકીય ક્વોન્ટમાંક કોણીય વેગમાનનો z ઘટક આપે છે. આ z ઘટકને હું દર્શાવું છું Lz વડે. તો આ Lz શું હોય છે? Lz હોય છે mh×. આના પરથી બહુ પ્રશ્નો તમને પૂછતા નથી. mh/2π. h× that is h/2π. તો આ થયો ચુંબકીય ક્વોન્ટમાંક થયો. છેલ્લી જે વાત મારે કરવી છે એ છે સ્પિન ક્વોન્ટમાંક. ફોર્થ, સ્પિન ક્વોન્ટમ નંબર. મિત્રો મેં તમને કહ્યું છે કે સ્પિન ક્વોન્ટમાંક શ્રોડિંજર તરંગ સમીકરણનું m અથવા ms વડે દર્શાવી શકીએ છીએ. શ્રોડિંજર તરંગ સમીકરણનું ડેરિવેશન નથી. એ પાછળથી બે વૈજ્ઞાનિકો થઈ ગયા જેમનું નામ મેં તમને અગાઉ પણ આપ્યું, જ્યોર્જ ઉહલનબેક અને મેક્સ બોર્ન. એમની સંકલ્પના છે. જ્યોર્જ ઉહલનબેક અને મેક્સ બોર્નની સંકલ્પના છે. તો આ બંને શું કહે છે કે કોઈ પણ કક્ષક છે એ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન હંમેશા એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. આ પહેલી વાત એમની. કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. મેક્સ બોર્ન એવું કહે છે કે જો ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ભ્રમણ કરે, ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરે, તો એનો સ્પિન ક્વોન્ટમ નંબર, આને હું s વડે દર્શાવું છું, ms અથવા s, તો એનો સ્પિન ક્વોન્ટમ નંબર -1/2 વડે દર્શાવાય છે અથવા તો એને ડાઉનવર્ડ દર્શાવાય છે. અને જો એ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે તો એનો સ્પિન ક્વોન્ટમાંક +1/2 અથવા તો અપવર્ડ દર્શાવાય છે. ઇન શોર્ટ, આ જે s છે સ્પિન ક્વોન્ટમાંક, આ સ્પિન ક્વોન્ટમાંક જે છે એ ઇલેક્ટ્રોનનો ચુંબકીય ગુણ દર્શાવે છે.
આપણે ભણ્યા છે કે વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે તે પોતાની આજુબાજુ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. તો અહીંયા ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે અને આ બીજો ઇલેક્ટ્રોન છે. તો બંને ઇલેક્ટ્રોન આ એની અક્ષ લઉં અને આ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ વિષમ ઘડી છે તો એના માટે સ્પિન થઈ +1/2 અથવા તો એને અપવર્ડ લખું, અને આ સમઘડી થઈ તો એને હું લખું -1/2 અથવા તો હું એને કેવી રીતે દર્શાવું છું, ડાઉનવર્ડ દર્શાવું છું. હવે આ ઇલેક્ટ્રોનની વિષમ ઘડી જે મૂવમેન્ટ છે એ દરમિયાન એનું જે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય એને આ ઇલેક્ટ્રોન એની સમઘડી દિશામાં વિરુદ્ધ દિશાનું ક્ષેત્ર નિર્માણ કરતું હોવાના કારણે બંને ઇલેક્ટ્રોનની જે યુગ્મ બને એ યુગ્મનો ચુંબકીય ગુણધર્મ હંમેશા નાબૂદ થઈ જાય. એટલે એક સ્ટેટમેન્ટ હું એમ લખી શકું કે યુગ્મમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાના ચુંબકીય ગુણને નાબૂદ કરે છે. આ ત્રીજી વાત થઈ. પણ જો કોઈ પરમાણુની અંદર, આ વધારાની વાત લખું છું, પણ જો કોઈ પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો તેમાં ચુંબકીય ગુણધર્મ જોવા મળે, અને જેને ચુંબકીય ચાક માત્રાથી દર્શાવાય છે. અને આ ચુંબકીય ચાક માત્રા જેને હું કહું છું ન્યુ, આ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય √Nn+2 બોર મેગ્નેટોનથી દર્શાવાય છે. 9.27 × 10⁻⁻24 એમ્પિયર × મીટર સ્ક્વેર એ બોર મેગ્નેટોન છે. 1 બોર મેગ્નેટોન = આટલો હોય. જ્યાં n શું, n એ તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે આગળ ભણશો જ્યારે ડી અને એફ વિભાગ ભણશો ત્યારે તમારે ચુંબકીય ચાક માત્રા નક્કી કરવાની હોય છે. તો આ ચોથો ક્વોન્ટમ નંબર થયો જેને હું ચુંબકીય ક્વોન્ટમ નંબર કહું છું. 4 ક્વોન્ટમ નંબર્સ મારી પાસે થયા. મુખ્ય ક્વોન્ટમાંક, એઝિમ્યુથલ ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, અને ફોર્થ ઇઝ ધી સ્પિન ક્વોન્ટમ નંબર. જો હવે કોઈ પણ પરમાણુ છે, એ પરમાણુનો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન માટે એક નિયમ છે. સમજો વાતને કે વિરાટને યાદ કર્યો આપણે, અનુષ્કાને લઈ લઈએ. અનુષ્કા નામની 2 છોકરીઓ એક શહેરમાં હોઈ શકે, કદાચ એક કોલોનીમાં પણ હોઈ શકે, પણ એક ઘરમાં હોવી એની શક્યતા ખૂબ ઓછી છે. મારો કહેવાનો મતલબ એમ છે કે એક જ નામની વ્યક્તિ એક શહેરમાં 1 થી વધારે હોઈ શકે, એક કોલોનીમાં કદાચ 1 થી વધારે હોઈ શકે, પણ એક ઘરમાં અનુષ્કા એક જ છે. આ વાત પરથી અને ચોથા સ્પિન ક્વોન્ટમ નંબરના કોન્સેપ્ટ પરથી પૌલી નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો જેને કહે છે પૌલીનો નિષેધનો નિયમ. પૌલીનો નિષેધનો નિયમ, એક્સક્લુઝન પ્રિન્સિપલ બાય પૌલી. તો પૌલી બહુ સિમ્પલ વાત કરે છે કે કોઈ પણ પરમાણુના બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે સમાન હોઈ શકે નહીં.
જુદા જુદા પરમાણુઓના બે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક સમાન હોઈ શકે ચારે ચાર, પણ એક પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક ક્યારે સમાન હોઈ શકે નહીં. સમજો શહેર સમાન છે 2 નંબર, કોલોની સમાન છે 1 નંબર, 2 અને 1 તો મુખ્ય કક્ષા થઈ 2 અને આ 1 2p. યસ, m ની વેલ્યુ સમાન છે, દાખલા તરીકે 0, તો આ 2pz થઈ, 2pz. આ 2pz એક ઓર્બિટલ થઈ. હવે એમાં જે બે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન નંબર 1 એન્ડ ઇલેક્ટ્રોન નંબર 2, તો એનો ચોથો ક્વોન્ટમાંક જેને તમે સ્પિન ક્વોન્ટમ નંબર કહો છો, પહેલાની સ્પિન +1/2 હોય મતલબ અપવર્ડ હોય, તો બીજાની સ્પિન -1/2 હોય એટલે ડાઉનવર્ડ જ હોય. ચોથો ક્વોન્ટમાંક ક્યારે સમાન હોઈ શકે નહીં. આ પૌલીનો નિષેધનો નિયમ છે. અને આ કોન્સેપ્ટ આધારિત ચારે ક્વોન્ટમ નંબરના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે એક બીજી વાત, હવે આના પરથી એક કન્ક્લુઝન ઉપર જઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ, તમને કેવા પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નો માટે તમારે શું કરવાનું છે, તો આ વાતને ધ્યાનમાં રાખવાની કે તમને કહે છે કક્ષા. કક્ષા એટલે શું? n. એમાં રહેલી પેટા કક્ષાની સંખ્યા. કોઈ પણ કક્ષામાં રહેલા પેટા કક્ષાની સંખ્યા મેં હમણાં જ કહ્યું હતું કે n હોય તો n જ. પહેલા નંબરમાં પેટા કક્ષા એક જ હોય, s પ્રકારની. બીજા નંબરમાં s અને p પ્રકારની, એટલે 2 હોય, એટલે n પેટા કક્ષાની સંખ્યા n હોય. પણ એમાં કક્ષકોની સંખ્યા કેટલી હોય? તો n² જેટલી હોય. અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રત્યેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી હોય. સમજો પહેલા નંબરની કક્ષા છે, હું અહીંયા લખું છું, એક ટેબલ બની શકે કે પહેલા નંબરની કક્ષા છે, તો એમાં 1 જ કક્ષા, પેટા કક્ષા, એક જ પેટા કક્ષા. અને કઈ? તો કે સાહેબ 1s. તો કક્ષકોની સંખ્યા 1s એટલે n² એટલે 1² એક જ, અને એ છે 1s છે. એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો 2. બહુ સિમ્પલ. ચલો 2 નંબર લઈએ તો પેટા કક્ષાઓ 2 થઈ. એ 2 કઈ? તો કે સાહેબ s અને p. પણ n નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર કરું તો એ 4 થાય, એટલે 1s એ 2s હોય, અને 3 થઈ એ 2p પ્રકારની થઈ. આ એક થઈ. અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2n², તો n² તો 4, 4 દુ 8. એટલે s પ્રકારની 1, એમાં 2 ઇલેક્ટ્રોન, p પ્રકારની 3, દરેકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 3 દુ 6, 6 ને 2 8. એ જ રીતે હું 3 નંબર લઉં, અહીંયા 3 નંબર લઉં છું, સમજો વાતને. તો 3 નંબરમાં પેટા કક્ષાની સંખ્યા 3 હોય. કઈ? s p d. હવે કક્ષકોની સંખ્યા n² એટલે 3 નો સ્ક્વેર 9 હોય. હવે 9 પૈકી કઈ? તો 1 3s, 3 3p અને 5 3d. 5 3 1 9 થઈ. અને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 9 દુ 18 થયા. એ જ રીતે ચોથા માટે પણ તમે વિચાર કરી શકો છો કે 4 નંબર, એમાં 4 પ્રકારની પેટા કક્ષાઓ હોય, s p d f. s પ્રકારની 1, p પ્રકારની 3, d પ્રકારની 5, f પ્રકારની 7, 7 5 12, 12 ને 3 15 ને 1 16 થઈ. અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 32 થયા. તો આ એક ટેબલ છે જે તમારે પ્રિપેર કરી લેવાનું છે. આના પરથી તમને પ્રશ્નો પૂછાય છે. ઓકે. તમને બીજું જે પૂછાય છે એ આવું પૂછાય છે કે ભાઈ પેટા કક્ષા હોય અને એમાં કક્ષકોની સંખ્યા અને ત્રીજું છે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પેટા કક્ષા L હોય, એમાં કક્ષકોની સંખ્યા કેટલી? તો 2l + 1, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 ટાઈમ્સ ઓફ 2l + 1. સમજો l ની વેલ્યુ તો પોસિબલ વેલ્યુ આપણે 4 લીધી છે, l 0 1 2 3.
0 હોય એટલે તમે કહો છો s ઓર્બિટલ, 1 હોય એટલે p ઓર્બિટલ, d ઓર્બિટલ અને આ f ઓર્બિટલ. તો આ તો વાત થઈ ગઈ. 0 એટલે 2 0 1 એટલે 1 થઈ, કક્ષકોની સંખ્યા 1 થઈ એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 થયા. p તો p 2 1 જા 2 + 3 એટલે ટોટલ 3 થઈ, ટોટલ ઇલેક્ટ્રોન 6 થયા. 2 2 જા 4 + 1 5 થયા, ટોટલ ઇલેક્ટ્રોન 10 થયા. અહીંયા 7 થયા, અહીંયા 14 થયા. તો આ એક ટેબલ આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન્સ તમને પૂછાય છે. બીજી વાત, એક અગત્યની વાત, યસ મિત્રો, કોઈ પણ કક્ષામાં રહેલી પેટા કક્ષાઓની ઉર્જા લગભગ સરખી હોય છે, લગભગ સમાન હોય છે, લગભગ સમાન. s p d 4 ની અંદર રહેલી 4s 4p 4d અને 4f એમની ઉર્જા લગભગ સરખી હોય છે. અને માઇનર ફરક હોય તો પણ એમની ઉર્જાનો ક્રમ આવો છે કે s કરતા p માઇનર વધારે, એના કરતા d માઇનર વધારે અને f માઇનર વધારે. આ ઉર્જાનો ક્રમ છે. કોઈ તમને પૂછી લે, મોટે ભાગે પૂછતા નથી કારણ કે પ્રોબેબલી ઇક્વલ એનર્જી લઈએ છીએ, માઇનર ડિફરન્સ હોય છે એમની અંદર. અને જો માઇનર ડિફરન્સ પણ પૂછે તો s કરતા p, p કરતા d અને d કરતા f, 4s કરતા 4p, 4p કરતા 4d અને 4f ની ઉર્જા થોડીક વધારે હોય છે. ઓકે, હવે થોડા ક્વેશ્ચન કરીએ. ચલો, જો આવો ક્વેશ્ચન પૂછાય છે, આવું પૂછી લે કે 4f કક્ષકના ચારે ક્વોન્ટમ અંક જણાવો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. ચારે ક્વોન્ટમ અંક શું થાય? તો એ 4f છે એટલે n તો 4 થઈ ગયો, n 4 થઈ ગયો. l નું મૂલ્ય 0 હોય તો s કક્ષક, 1 હોય તો p કક્ષક, 2 હોય તો d કક્ષક. યસ, l નું મૂલ્ય 3 થયું. હવે l નું મૂલ્ય 3 થયું તો ml ના મૂલ્યો ગમે તે હોય છે, બીકોઝ ml શું બતાવે? ઓરિએન્ટેશન બતાવે. તો ml ના મૂલ્યો -3, -2, -1, 0, +1, +2, +3 પૈકી ગમે તે હોઈ શકે. અને ms ના મૂલ્યો શું હોય? તો ms ના મૂલ્યો ms ધેટ ઇઝ સ્પિન, એને s તમે કહો તો પણ ખોટું નથી. તો એનું મૂલ્ય +1/2 કે -1/2 હોઈ શકે. મતલબ 4 3 -3 +1/2, 4 3 -3 -1/2, 4 3 2 -2 +1/2, ગમે તે આ પૈકી ગમે તે હોઈ શકે. ચલો બીજું, કેટલીક ઓર્બિટલ્સ હું અહીંયા લખું છું, તમારે એના ક્વોન્ટમ અંક્સ લખવાના છે. 3d x² - y² 3d xz અથવા તો 4dz² લઈ લો અથવા 2pz લઈ લો. ઘણી બધી ઓર્બિટલ્સ તમે મૂકી શકો છો. તો ચલો, અહીંયા 3 છે એટલે n બરાબર તો 3 થયું, d છે એટલે l બરાબર 2 થયું, અને x² - y² છે એટલે m નું મૂલ્ય થયું +1 +2. સ્પિન ક્વોન્ટમ નંબર ગમે તે હોઈ શકે, +1/2 કે -1/2 હોઈ શકે. અહીંયા પણ n બરાબર 3, l બરાબર 2 અને યસ xz આવ્યું તો xy -2, yz -1 અને xz +1. યસ, એટલે m નું મૂલ્ય +1 થયું. અહીંયા 4dz² કહું તો n બરાબર 4 થયો, l બરાબર 2 થયો d ઓર્બિટલ, અને dz² કહ્યું છે એટલે m નું મૂલ્ય 0 થયું. પેલો 1/2 કે -1/2 ગમે તે હોઈ શકે. અહીંયા n બરાબર 2 થયો, l બરાબર p ઓર્બિટલ એટલે l બરાબર 1 થયો, અને z એટલે m નું મૂલ્ય 0 થયું. ms નું મૂલ્ય +1/2 કે -1/2 ગમે તે હોઈ શકે છે. તમને ઘણી વખત આવો પ્રશ્ન પૂછે છે કે કઈ કક્ષકો છે, તમને ક્વોન્ટમ નંબર્સ આપી દે 2140, 2140, 53 આવી રીતે તમને ક્વોન્ટમ નંબર્સ આપી દીધા. તો ક્વોન્ટમ નંબર્સ આપ્યા, આનું n નું મૂલ્ય અને l નું મૂલ્ય, તમને એમ કહે છે કે કક્ષક કઈ છે. ચલો, કઈ કક્ષક છે બતાવો. આવો પણ પ્રશ્ન તમને પૂછી નાખે, કઈ કક્ષક છે આરી? તો 21 ધેટ ઇઝ 2p, 40 તો 4s, 5 અને 3 તો 5 અને 3 કોના માટે? f માટે. અહીંયા 3 અને 2 લખું તો 3 નંબરની ઓર્બિટ અને 2 ધેટ ઇઝ 4d.
તો 2D 3D આ રીતે પણ તમને પ્રશ્નો પૂછાય છે. ઘણી વખત તમને આવા પ્રશ્નો પૂછે છે ક્વેશ્ચન કે નીચેના પૈકી ક્વોન્ટમ આંકનો કયો સેટ પોસિબલ છે, શક્ય છે. શું શક્ય છે? તમને આવું કહી દે કે 2 2 નંબર 1 અહીંયા લખું N L M અને S, એટલે મારે વારે ઘડીએ લખવું ન પડે. અને અહીંયા હું હવે નંબર 1 લખું. ચલો નંબર 1 2 2 -1 +1/2. શું આ સેટ પોસિબલ છે? તો તમે કહેશો N 2 તો L નું મૂલ્ય 0 થી N -1 હોય. 0 થી N -1 હોય, N જ 2 છે તો L ક્યારે 2 હોઈ શકે નહીં. 0 ને 1 હોય એટલે સાહેબ અહીંયા જ વાત પૂરી પડે. એટલે અહીંયા તમે કહેશો કે ના સાહેબ આ સેટ શક્ય નથી, સર આ પોસિબલ જ નથી. વાત પૂરી થઈ ગઈ. ચલો બીજું લઈએ 2 1 -1 શું આ સેટ પોસિબલ છે? તો યસ સર 0 થી N -1 એટલે 0 અને 1, યસ સર 1 હોઈ શકે. હવે L 1 આવ્યો તો M ના મૂલ્યો -L થી +L એટલે L નું મૂલ્ય 1 છે તો +1 થી -1 ગમે તે હોઈ શકે. અને આ સાહેબ S નું મૂલ્ય -1/2 કે +1/2 હોઈ શકે. યસ સર આ પોસિબલ છે, શક્ય છે. ક્વોન્ટમ નંબરનો આ સેટ પોસિબલ છે. ત્રીજું તમને આવું કહે છે કે 2 0 0 0 શું આ સેટ પોસિબલ છે? તો કે સાહેબ 2 0 થી N -1 એટલે 0 અને 1 હોઈ શકે. 0 હોય તો M 0 હોઈ શકે કારણ કે -L થી +L, પણ S નું મૂલ્ય કાં તો +1/2 હોય કાં તો -1/2 હોય. તમે શું કહેશો? આ સેટ પોસિબલ નથી, શક્ય નથી. ચલો છેલ્લો ક્વેશ્ચન કરી લઈએ. 2 1 2 +1/2 2 1 2 +1/2 શું આ સેટ પોસિબલ છે? સર 2 એટલે 0 થી 1, 0 અને 1 હોઈ શકે. યસ સર, પણ L 1 હોય તો ML શું હોય? -1 થી +1 હોય. સાહેબ 2 છે, ના સાહેબ આ પોસિબલ નથી, આ શક્ય નથી. પછી મારે આગળ જોવાનું જ નથી. ના આ શક્ય નથી. તો ક્વોન્ટમ નંબર આ છે મિત્રો. બહુ સિમ્પલ છે. 4 ક્વોન્ટમ નંબર અને એને રિલેટેડ જે તે પ્રકારના જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એ મેં તમને કરાવી દીધા છે. વારંવાર આને રિપીટ કરો અને તૈયાર કરો. થેન્ક યુ.